हाँ नेपाली में बोलो ओला स्थળેથી તો જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો ફરી મારા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આ તમને દેખાય ને એ નેપાળ અને ઇન્ડિયાની બોર્ડર છે અને આપણે આવી ગયા છીએ નેપાળની અંદર ને જોવા નેપાળનું પાર્કિંગ અહીંયા જેટલા પરમિશન રાતે ન મળે એને અહીંયા વિધાઉટ કરવામાં આવે છે અને જુઓ આ નેપાળ હું તમને દેખાડી રહ્યો છું અને આપણે આવી ગયા છીએ નેપાળની અંદર અને બપોરના ટાઈમે આપણે પોખરા દવા નિહાળવાનું છે એ પણ હું વિઝિટ કરી અને તમને બતાડીશ માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો આ નેપાળ છે અને નેપાળની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે કાલે રાત્રે અમારે બસો આવી ગઈ હતી અમુક ગાડી બહાર રહી ગઈ હતી પણ સવારે બધાને પરમિશન આપી દીધી જો તમે જો મિત્રો આ ઇન્ડિયા નેપાળની બોર્ડર હાવ નજીક આપણે આવી ગયા છીએ અને આ તમને વ્યૂ બતાડું ઓલી બાજુ આપણો તિરંગો લહેરાય છે અને આ બાજુ ગેટ છે એ આવડો નેપાળનો ગેટ અને ઓલી કોર આપણી આર્મી અને આ બાજુ એમની આર્મી વાહન ચેકિંગ કરી અને બધાને જવા દે છે અને જવા આ બધા ટ્રક પરમિશન લઈ અને ઊભા છે અને અહીંયા આરટીઓનું પરમિશન લેવાની તમારે આ બધી માહિતી હું તમને આપતો રહીશ બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો અને આપણે અત્યારે નેપાળની બોર્ડર ઉપર ઊભા છીએ મિત્રો આપણે પોખરા જવા નીકળ્યા છીએ અને અહીં હોલ્ટ કર્યો છે હોટલે હોલ્ટ કર્યો છે અને અહીંયા અમારી બસો ઊભી છે અમે જઈએ છીએ પોખરા અમુક સીન નથી લેવાતા એનું કારણ એ છે કે હું થોડો કામમાં રહું છું हाँ नेपाली में बोलो नेपाली में तो अभी कैसा बोलेगा आप लोग हिंदी बोल रहे हैं तो हिंदी में ही बोलना पड़ेगा ना मेरे को अगर आप नेपाली बोलेंगे तो मैं नेपाली में बोलूंगा इंग्लिश बोलेंगे तो इंग्लिश में बोलूंगा क्या कर सकते हैं भाई जैसा बोलेंगे वैसा बोलूंगा टूरिज्म एरिया है ना हाँ तो इधर लैंग्वेज थोड़ा ज्यादा आता है हम लोगों को इंग्लिश हिंदी और दूसरा नेपाली और थोड़ा बहुत चाइनीज भी बोल लेते हैं ऐसा होता है कोरियन लैंग्वेज भी थोड़ा बहुत जानना चाहिए ऐसा लैंग्वेज बोलते हैं इधर टूरिज्म एरिया होने के कारण से તો કેમ છો મિત્રો આપણે કાલે બોર્ડર ઉપર રોકાણા હતા અને બોર્ડરનું શૂટ લઈ અને ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ પોખરા અને પોખરા આપણે જે જોવાલાયક સ્થળો છે એ સ્થળો ઉપર આપણને આ ભાઈ લઈને જાય છે ફોર વ્હીલ છે અને તમારે છે ને અહીંયા જો पोखरा अंदर प्रख्यात स्थलों पूरा भैया जी बोलिए पूरा घूमना है तो प्राइस कितना लगता है पूरा घूमने का एक जन का 1000 रुपया है इंडियन मनी हाँ आधा घूमने के लिए 500 रुपया है इंडियन मनी एक जन का हम लोग आधा घूमने के लिए जा रहे हैं जैसे कि शिव स्टैचू जा रहे हैं पीच पेकेवरा जा रहे हैं डेविस फॉल जा रहे हैं गुप्तेश्वर गुफा जा रहे हैं बहुत अच्छा पॉइंट जा रहे हैं आज समझ रहे हैं ना और दूसरा हो गया दूसरी पे रह गया उधर बिंदवासिनी महेंद्र गुफा चमेड़ गुफा शेटी रिवर 4 जगह उस साइड का है ये 8 जगह घूमेंगे तो आपको लगेगा ईच पर्सन 1000 रुपीज इंडियन मनी अगर उससे कम करके 4 पॉइंट घूमेंगे इंडियन रुपीज 500 रुपीज लगेगा ऐसा है तो એને સમજાઈ દીધું એની ભાષામાં કે જો તમારે પૂરી ટ્રીપ કરવી હોય તો એક વ્યક્તિને 1000 લેખે ઇન્ડિયા આપણા ભારતના પૈસા એટલે કે ગુજરાતના પૈસા અને જો તમારે અડધો ટૂર કરવો હોય તો 500 રૂપિયા એક વ્યક્તિને હા અને અહીંયા છે ને એની નેપાળી કરન્સી બદલાવી હોય તો એના થોડાક વધારે ભાવ થાય પણ આપણા પૈસા આપણે બનાવી ત્યાં સુધી દેવાના હોય તો કાંઈ વાંધો નહીં હાલો જો આપણે જાવી છીએ અને હવે એ આપણે આગળ સ્થળ ચલાવી જાય અને આપણે આરે જુઓ અમે છે ને હું પછી સંયુક્તા પછી મંજિકા અને બિપિનભાઈ અમે ત્રણે ચારે નીકળી ગયા છે તમારે બસમાં જવું તોય પણ અમે 4 વ્હીલ લઈને જાવી છીએ જો તમને આગળના સ્થળ બતાડજો હાલો બ્લોગના એન્ડ સુધી તમે છે ને બન્યા રહેજો મિત્રો આપણને આ 4 વ્હીલ વાળા ભાઈ પહેલા સ્થળે લઈ જાય છે અને તો આ ડુંગરા અને પહાડની વચ્ચે
તો આપણું બોલેલું ના કરે ડીઝલ એમ પેટ્રોલ હલન નહીં હોય એવું લાગે. જો મિત્રો આપણે જે સ્થળે પૂગવાનું હતું એ સ્થળે પૂગી ગયા છે. અહીંયા મારા કાકા મંજી કાકા, અહીંયા સયુ કાકા અને બિપિનભાઈ, અને હા બહુ ચડી ગયો છે. અને હિલ સ્ટેશન છે, જુઓ તમે. અને જુઓ આ મંદિર અમે ભોળાનાથ છે. આ ભોળાનાથ આપણે જવાનું પણ એ મોબાઈલ જમા કરી લે છે. આ ભોળાનાથનું મંદિર છે. ફાઇનલી મિત્રો આપણે જે સ્થળે પહોંચવાનું હતું ને, આપણે જે સ્થળે જે ભોળાનાથની શિવલિંગ છે એની નીચે આ લાઈનમાં શિવલિંગ છે. 108 શિવલિંગ છે ફરતી ફરતી. એવી શિવલિંગ પછી નીચે પણ છે 108 શિવલિંગ છે. અને અહીંયા જુઓ તમે, અહીંથી શું દેખાય છે? અંદર બનાવે છે. અંદર બનાવે છે, હજી કામ શરૂ છે. અને અહીંયા શિવલિંગ જુઓ તમે, આ પહાડો અને આ શિવલિંગો લાઈનમાં છે. બધી શિવલિંગ ઓલા સ્થળેથી પાછા અહીંયા આપણે દર્શન કરવા આવી ગયા છે. જુઓ તમે, આ મંદિર ભોળાનાથનું છે અને અહીંયા પોટીઓ છે. હવે આ મંદિરેથી આપણે અમારી પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાડીને આપણે દર્શન કરી લીધા. અને જુઓ તમે, ભીડ પણ બહુ જ છે. આ તો બધા આપણી વાળા. જુઓ મિત્રો, ઓલા સ્થળે આપણે ગયા ત્યાંથી હવે આપણે આ સ્થળે આવ્યા. જુઓ તમે, અહીંયા મોટી માં ભવાની બેઠા છે. એટલે કોમેન્ટની અંદર જય ભવાની લખવાનું ન ભૂલતા. અને સામે મોર ઉપર કયા બેઠા છે ને ભગવાન, એ ભગવાન જ લાગે છે. એ મને નથી કાંઈ ખબર, પણ આ જુઓ તમે મિત્રો. અહીંયાથી આવીને એટલે અહીંયા જો 4 વ્હીલનું પાર્કિંગ છે. અહીંયા 4 વ્હીલ પાર્કિંગ થાય છે. અને અહીંયા બધી 4 વ્હીલું પાર્કિંગમાં મૂકી દે. અને પછી અહીંથી તમારે હાલીને ઉપર જવાનું ભોળાનાથના દર્શન કરવા. હાલો હવે આપણે દર્શન કરી આવીએ. આપણો બીજો વ્યૂ પોઈન્ટ છે. હા, અમે આપણે ગયા હતા અને આ બીજો વ્યૂ પોઈન્ટ. અને આપણે આમ જવાનું છે. આ બધા જુઓ, ફોટા પાડી લેવી આપણે. હાલો તમને હજી તમે છે ને એન્ડ સુધી બનાવી દો, બહુ મજા આવવાની છે. મિત્રો, પહાડી ઇલાકો છે અને સામે પાછળ મંદિર દેખાય. એ મંદિરે અમે જુઓ દાદરા ઉતરીને જતા હતા, પણ ફૂલ થકાઈ ગયું, એની વાત જવા ગયો. અને પાછળનો વ્યૂ પોઈન્ટ જુઓ તમે, હરિયાળી હરિયાળી છે. જુઓ, હા હરિયાળી છે. અહીંથી ગુફામાં જવાની ટિકિટ લેવાની, ગુફામાં જવાય છે અહીંથી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ગુપ્તેશ્વર ગુફા. જવા અહીં ગુપ્તેશ્વર, અને અમે હાલીને જઈ રહ્યા છીએ. આ બધું એનું લોકેશન છે. આ ગુપ્તેશ્વર ગુફા છે. જુઓ તમે, આ ગુપ્તેશ્વર ગુફા. જો આવી રીતે અને અંદર ઉતરવાનું, અને આ બધું એનું લોકેશન છે. મિત્રો, આ ગુપ્તેશ્વર ગુફા છે, એમની અંદર આપણે આવ્યા છીએ. અને જુઓ, આ એક ગુફા છે. અને અંદર હેઠે જવાનું, અમે બધા છે ને લાઈનમાં ઊભા છે. હેઠે જવાનું, જુઓ આટલી હેઠે જવાનું. ગુપ્તેશ્વર ગુફા. ગુફા ડેન્જર છે. જુઓ, મિત્રો અહીંયા જુઓ તમે, આપણે ગુફાની હાવ છેલ્લે એન્ડમાં આવી ગયા છીએ. અને અહીંયા ધોધ પડે છે.
જો તમે ધોધ લઈ લે હાલ મેં આવીને આવે મિત્રો થોડુંક રિસ્ક વાળું છે પણ આમ જોવો તમે નકરી મજા જ આવે કરે એમ. અને એક નંબર વ્યૂ છે અહીંનો, જે ઓલો ધોધ દેખાય છે ને એનો નજારો જેવો જોયા જેવો છે. જો ઝૂમ કરીને દેખાડું જોવો. અને પબ્લિક એવડું આવે છે જો તમે. આગળ કેમેરો હલાવ નહોતો એટલે મેં તમને નહોતું દેખાડ્યું, પણ હવે તમને બધું દેખાડી દઉં. બધા આપણા માણસો અને આ બધા વિદેશી બહુ માણસો આવે છે અહીંયા જુઓ. હાલો એ આપણા પાસે રિટર્ન થાય. હા इंडियन इंडियन हो. अरे मेरे को पता है ना आप गुजराती हो यार. हाँ मैं राजस्थानी हूँ. એની ભાષામાં જોઈને હાલે. બધી આવે જો ગુપ્તેશ્વર આપણે આવ્યા હતા અને આ નેપાળની બજાર છે, બધું મળી રહે અહીંયા. જો આ ઊભી બજાર છે એમને. પણ આઈને તમારે છે ને ખરીદવામાં બહુ ધ્યાન રાખવાનું. જો તમે પૂરી બજાર છે, આખી બજાર. આ બધું ના બધું હા ડેવિસ પુલ છે મિત્રો. આપણે આવી ગયા છીએ ડેવિસ પુલ. જો તમે અહીંયા ધોધ પડે છે અંદર, પણ દેખાતો નથી. હું મહેનત કરું છું તમને દેખાડવાની, પણ દેખાતો નથી અહીંથી. જુઓ ડેવિસ પુલ છે આ. અહીંયા ત્યાં ખૂબ મોટા પાયે પબ્લિક છે અને માણસો જે હાલ્યું જ આવે. જુઓ મિત્રો આ ફોલ છે. અહીંયાથી ને આપણે ટિકિટ બારી લેવાની ને જો અહીંયા લોકેશન છે, વ્યૂ પોઈન્ટ છે ટૂંકમાં ફોટો પાડવાનો. અને અંદર ગુફા છે, અંદર જોવા જવાનું ને આ બધા જો એન્ટ્રી પાડી રહ્યા છે નેપાળની અંદર. અને આવી રીતે છે, અહીંથી આવવાનું ને હવે અહીંથી જવાનું, બહાર નીકળવાનું. હાલો હવે આપણે વૈયા જઈએ બહાર.